M1 અને M2 દળ ધરાવતા બે પથ્થરોને અનુક્રમે H1 અને H2 ઊંચાઈએથી પડતા મૂકવામાં આવે છે તો તેમણે જમીન પર પહોંચતા લાગતા સમયનો ગુણોત્તર T1/T2 ખાલી જગ્યા. હવે કોઈ પદાર્થને આપણે h ઊંચાઈએથી નીચે પડતો હોય તો હું એમ કહું કે ભાઈ આ h ઊંચાઈ છે, અહીંથી એ નીચે આવે છે ત્યારે એનો પ્રારંભિક વેગ 0 હશે. હવે અહીંથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય t હોય તો આપણું સૂત્ર આવે d બરાબર v0t પ્લસ 1/2 at². d એટલે અહીંયા h, v0 0 છે, 1/2 a ની વેલ્યુ g t². તો t² બરાબર 2h/g એટલે કે t બરાબર √2h/g. તો હવે h1 ઊંચાઈએથી મુક્ત પતન પામે ત્યારે સમય t1 છે અને h2 ઊંચાઈએથી મુક્ત પતન પામે ત્યારે સમય t2 છે. માટે આપણે એમ કહી શકાય કે t1 બરાબર √2h1/g અને t2 બરાબર √2h2/g. માટે t1/t2 એટલે √h1/h2. તો આપણો આન્સર આવશે C, √h1/h2. કોઈ એક ગ્રહ પર પહોંચેલ એક અવકાશયાત્રી તે ગ્રહ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય નક્કી કરવા માટે એક પથ્થરને ઉર્ધ્વ દિશામાં 10 મીટર પર સેકન્ડના વેગથી ફેંકે છે. આ પથ્થર તેના હાથમાં 20 સેકન્ડમાં પાછો આવે છે તો તે સ્થળ પરનો ગુરુત્વ પ્રવેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કોઈ એક ગ્રહ ઉપર એક અવકાશયાત્રી જાય છે, એ શું કરે છે તો ત્યાં એને એ ગ્રહનો ગુરુત્વ પ્રવેગ શોધવો છે. એના માટે નીચેથી પથ્થર ઉંચકે અને પથ્થરને 10 મીટર પર સેકન્ડના વેગથી ઉપર ફેંકે. તો જ્યારે 10 મીટર પર સેકન્ડના વેગથી ઉપર ફેંકે છે ત્યારે પથ્થર ઉપર જઈ અને પાછો નીચે આવે ત્યાં સુધીમાં એને 20 સેકન્ડનો સમય લાગે છે. તો ગુરુત્વ પ્રવેગ કેટલો હશે? હવે સમજો. ધારો કે આ ગ્રહ પરથી એને પથ્થર ફેંકો તો આ પથ્થર ગતિ કરી અને ઉપર જઈ અને પાછો રિટર્ન નીચે આવશે ત્યાં સુધીમાં સમય લાગે છે 20 સેકન્ડ અને એનો ઉર્ધ્વ દિશાનો વેગ છે એ 10 મીટર પર સેકન્ડ છે. હવે આને બે અલગ અલગ રીતે ગણી શકાય. રીત એક ગણીએ આપણે તો આપણે વિચારીએ કે એને કુલ સમય ઉપરથી નીચે આવવા માટે લાગે છે 20 સેકન્ડ એટલે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય તો અહીંથી અહીંયા સુધીનો સમય વત્તા અહીંથી અહીંયા સુધીનો સમય, તો આ બે સમય સરખા જ હોય એટલે આને t + t કહું તો 2t એટલે આ 20 સેકન્ડ છે તો t એટલે શું થશે 20/2 10 સેકન્ડ. કારણ કે અહીંથી અહીંયા નીચે સુધીનો કુલ સમય 20 સેકન્ડ છે તો નીચેથી માત્ર ઉપર સુધી પહોંચવા માટેનો સમય 10 સેકન્ડ આવશે. હવે પદાર્થ અહીંથી અહીંયા પહોંચે છે તો એનો અંતિમ વેગ અહીંયા કેટલો હશે 0. તો v બરાબર v0 પ્લસ at સૂત્ર વાપરીએ તેમાં અંતિમ વેગ છે 0, પ્રારંભિક વેગ 10 મીટર પર સેકન્ડ, ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં ઋણ ગણીએ તો -g અને આ t. t ની કિંમત બી આપણે મૂકી દઈએ 10 સેકન્ડ તો આ 10g
બરાબર 10 એટલે g બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધ્યાન રાખજો, આ g પૃથ્વી પરનો નથી, અવકાશ યાત્રી કોઈ બીજા ગ્રહમાં ગયેલો છે એટલે બીજા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી કરતા જુદું હોય તો ત્યાં એ ગુરુત્વ પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. ખ્યાલ આવી ગયો? ઓકે સર, આ રીતે ન ગણવું હોય તો કઈ વાંધો નહીં, આપણી પાસે બીજી એક મેથડ છે, રીત 2. હવે અહીંથી આપણે કેવી રીતે ગણીએ? તો આપણી પાસે એક સૂત્ર છે d બરાબર v0t plus 1/2 at સ્ક્વેર. હું એમ કહું કે અહીંથી પદાર્થ ગતિ કરી અને પાછો નીચે આવે ત્યારે એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ છે. પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ હોય તો એનું સ્થાનાંતર શૂન્ય ગણાય, એટલે સ્થાનાંતર આપણે લઈ શકીએ 0. ઉર્ધ્વ દિશાને હું ધન ગણું તો એનો પ્રારંભિક વેગ છે 10. સમય એને ફરીથી પાછો નીચે આવવા માટે કુલ 20 સેકન્ડનો સમય લાગે છે. 1/2 g આપણે અધો દિશામાં છે એ ગુરુત્વ પ્રવેગ ઋણ લઈએ અને t² એને 20 સેકન્ડનો સમય છે એટલે t નો સ્ક્વેર. તો 20 નો વર્ગ 400 ડિવાઇડ બાય 2 એટલે 200, તો -200g છે, આ બાજુ આવે તો +200g થાય, તો આ 200g બરાબર 200, તો g બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હજુ એક રીતે કરવું હોય તો કરી શકાય, રીત નંબર 3. અહીંથી મેં એને 10 ની સ્પીડે ફેંકો ઉપર, તે ઉપર જઈને એને પાછો આવશે, જ્યારે નીચે પહોંચશે ત્યારે એની ઝડપ હશે 10 મીટર પર સેકન્ડ, પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. આપણે અહીંયા ત્રણેય દાખલામાં ઉપરની દિશાને ધન લીધેલું છે અને નીચેની દિશાને ઋણ લીધેલું છે, બરાબર? તો આ પ્રારંભિક વેગ કહેવાય, અંતિમ વેગ કહેવાય. તો પ્રારંભિક વેગ ધન તો અંતિમ વેગ ઋણ, એટલે આપણે અહીંયા v બરાબર v0 પ્લસ at લઈએ સૂત્ર, તો એનો અંતિમ વેગ -10 મીટર પર સેકન્ડ આવે, પ્રારંભિક વેગ 10 મીટર પર સેકન્ડ ધન આવે, ગુરુત્વ પ્રવેગ a બરાબર -g, કારણ કે કોઈ પણ જગ્યાએ ગુરુત્વ પ્રવેગ g ની દિશા તો અધો દિશામાં જ હોય, અધો દિશા ઋણ લેવાની એટલે g માઈનસ. સમય લાગે છે અહીંથી અહીંયા સુધીનો કુલ સમય 20 સેકન્ડ. તો હવે જો આ 20g છે એને હું આ બાજુએ લાવું, પ્લસ થશે, આ -10 પહેલી વાર જશે એટલે આ 10 + 10 એટલે 20g બરાબર 20, એટલે g બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ખ્યાલ આવ્યો? તો આપણે કોઈ બી રીતે આ દાખલો ગણી શકીએ. નીચેથી પદાર્થ ઉપર જઈને પાછો આવે તો અહીંથી અહીંયા માટેનું સ્થાનાંતર શૂન્ય ગણાય, તો એ શૂન્ય સ્થાનાંતર થી બી આપણે દાખલો ગણી શકીએ. ઉપરથી નીચે આવે ત્યારે અહીંયા એનો વેગ અધો દિશામાં હોય, અહીંયા એટલો જ વેગ ઉર્ધ્વ દિશામાં હોય, તો આ વેગ આપ્યો છે એટલે બાય ડિફોલ્ટ આપણને ખબર પડી ગઈ. પણ આને ધન ગણીએ તો ઋણ આવે, તો એના પરથી આપણે આ -10 આ +10 એની વેલ્યુ -g અને કુલ સમય 20 સેકન્ડ એના પરથી બી મળે. અથવા તો આપણે અહીંથી માત્ર અહીંયા સુધીની વાત કરીએ તો અહીંયા એનો અંતિમ વેગ 0, અહીંયા એનો પ્રારંભિક વેગ 10 મીટર પર સેકન્ડ, ઉર્ધ્વ દિશામાં સ્થાનાંતર થાય છે એટલે ધન લેવાનું, આ 10 થી ધન લેવાનું, ખાલી g માઈનસ લેવાનું, એના પરથી બી મળે. ક્લિયર થઈ ગયું બધાને? લખી નાખો 3 રીત. એક દડાને 30 મીટર ઊંચા ટાવર પરથી, ટાવરની ટોચ પરથી ઉર્ધ્વ દિશામાં 25 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે, તો તે કેટલા સમયના અંતે જમીન પર પહોંચશે? g 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. હવે તમને ટાવર આપેલો છે,
ઊંચાઈ 30 મીટર છે. અહીંથી આપણે બોલને 25 મીટર પર સેકન્ડ ના વેગથી ઉપર ફેંકીએ છીએ. એ ગતિ કરી અને અહીંયા આવે એના માટે સમય કેટલો લાગશે એ પૂછેલું છે. હવે સમજો, આ એનો પ્રારંભિક વેગ છે મારી પાસે. એનું સ્થાનાંતર, તો આ એનું પ્રારંભિક સ્થાન, આ એનું અંતિમ સ્થાન, તો સ્થાનાંતર છે એ અહીંથી અહીંયા સુધીનું પ્રારંભિક થી અંતિમ તરફની દિશા, એટલે સ્થાનાંતરની દિશા અધો દિશા આવશે. વેગ, પ્રારંભિક વેગની દિશા ઉર્ધ્વ દિશા આવશે. ઉપરની દિશાને હું ધન લઉં, નીચેની દિશાને હું ઋણ લઉં, બરાબર. તો ઉર્ધ્વ દિશામાં આપણે સૂત્ર વાપરશું d બરાબર v0t પ્લસ 1/2 at². હવે સ્થાનાંતર હંમેશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ નીચેની બાજુએ, એટલે ઋણ, એટલે d ની વેલ્યુ ઋણ, તો d -30, v એટલે 25, v0 25 મીટર પર સેકન્ડ પ્લસ t આપણે શોધવાનું છે 1/2 g. તો ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં હોય. અધો દિશાને મેં ઋણ ધારેલી છે એટલે એની વેલ્યુ -g t². રકમમાં તમને બ્રેકેટમાં લખેલું છે g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો, એટલે અહીંયા -10 ડાયરેક્ટ લખો તો પણ ચાલે. તો આ -30 બરાબર 25t પ્લસ 1/2 આ -10t², એટલે આ કેન્સલ થાય તો અહીંયા 5 -5, આ -5t² ને આ બાજુ લાવું તો +5t² થશે. આ 25t ને આ બાજુ લાવું તો -25t થશે, ને આ -30 બરાબર 0. 5 વડે આખા સમીકરણને ભાગતા t² -5t -6 બરાબર 0. હવે આના મારે અવયવ પાડવાના છે, તો હું અવયવ કેવી રીતે પાડીશ? તો કે 6 ના એવા બે ભાગ પાડવાના કે જેથી એનો સરવાળો -5 આવે. તો -6 અને +1 એટલે +5 થાય, -5 થાય. તો t² -6t plus t -6 બરાબર 0. આ -6t + t એટલે પાછું -5t થાય. તો આ t² -5t -6 બરાબર 0 એ આ લખ્યું. હવે આમાંથી હું t કોમન કાઢું તો આ t -6 વત્તા આમાંથી 1 કોમન કાઢું તો t -6 બરાબર 0. તો એક અવયવ પડશે t -6 અને બીજા અવયવ પડશે t + 1 બરાબર 0. એનો મતલબ એવો થયો કે t -6 બરાબર 0 અથવા t + 1 બરાબર 0, એટલે કે t બરાબર 6 સેકન્ડ અથવા t બરાબર -1 સેકન્ડ. પણ -1 સેકન્ડ શક્ય નથી કારણ કે સમય ઋણ ન હોય, માટે t બરાબર 6 સેકન્ડ. તો આ આપણો જવાબ થશે. એટલે આન્સર આવશે બી. લખી નાખો. એક પથ્થરને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, તે જમીન પર t સમય બાદ પાછો ફરે છે. તો પથ્થરની સરેરાશ ઝડપ ખાલી જગ્યા. હવે જોઈએ, આપણે એક પથ્થરને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ, એ ગતિ કરી અને પાછો રિટર્ન આવે છે, બરાબર. તો ઉપર જઈ અને પાછો આવે ત્યાં સુધીમાં લાગતો કુલ સમય t છે. હવે આપણે એવું ધારી લઈએ, ધારો કે એની કુલ ઊંચાઈ h છે, બરાબર. પ્રારંભિક વેગ v0 છે.
એટલા વેગથી આપણે એને ઉપર ફેંકો, ઉપર જઈ અને રિટર્ન આવ્યો, તો અહીંથી એ જ્યારે ઉપર પહોંચશે ત્યારે એનો અંતિમ વેગ તો 0 થશે કે નહીં? કારણ કે મહત્તમ ઊંચાઈ હંમેશા વેગ શૂન્ય થાય. વેગ ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય, જે બિંદુએ 0 થાય પછી એ ઉપર ન જઈ શકે એટલે પાછો રિટર્ન ગતિ સ્ટાર્ટ કરે. તો અહીંયા v બરાબર v0 પ્લસ at સૂત્ર વાપરીએ, એમાં v ની વેલ્યુ 0, અંતિમ વેગ શૂન્ય છે. v0 એને v0 જ કહીએ, એની વેલ્યુ -g, સમય લાગે t. તો આ t સમય છે એ કેટલો થશે? તો કે કુલ સમય અહીંથી જઈ અને રિટર્ન આવવા માટે કુલ સમય t છે, તો અહીંથી અહીંયા પહોંચવા માટેનો સમય કેટલો લાગે? t/2 લાગે. એટલે 0 બરાબર v0 - g, આ t ની કિંમત હું મૂકું t/2. તો gt/2 બરાબર v0. આ સમીકરણ નંબર 1. હવે કાપેલું કુલ અંતર h, તો h બરાબર શું થશે? તો કે v0² અને અંતિમ વેગ 0, એટલે v² - v0² બરાબર 2ad. તો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ v0, પણ v0 ની કિંમત gt/2 એનો સ્ક્વેર, 2a ની વેલ્યુ -g અને d એટલે h. તો h બરાબર g² t² બાય અહીંયા 4, આ g² t² બાય 4 અને આ 2g ને હું છેદમાં લાવવા, માઈનસ માઈનસ કેન્સલ, એટલે gt² બાય 8. હવે સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં લાગતો કુલ સમય. કાપેલું કુલ અંતર છે h પ્લસ h ને લાગતો કુલ સમય છે t, એટલે 2h/t, એટલે 2/t, અને h ની કિંમત છે gt²/8. એક આ tt કેન્સલ, 2 ને અહીંયા 4, એટલે 1/4 gt. એટલે આપણો આન્સર આવશે gt/4 a. એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, t સમયમાં તે મહત્તમ ઊંચાઈ h પર પહોંચે છે. તો કોઈ પણ સ્મોલ t સમયે તે ખાલી જગ્યા ઊંચાઈ એ હશે. હવે એક પદાર્થને આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ, t સમયમાં તે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, એટલે કે અહીંયા પહોંચે છે. અહીંયા એનો વેગ v બરાબર 0 છે, અહીંયા એનો વેગ v0 છે, અહીંથી અહીંયાની ઊંચાઈ h છે, મહત્તમ ઊંચાઈ, અને એના માટે લાગતો સમય t છે. બરાબર? તો સ્મોલ t સમયે એની ઊંચાઈ કેટલી હશે? ધારો કે હું એમ કહું કે સ્મોલ t સમયે હજુ એ અહીંયા પહોંચ્યો છે, તો આ એની ઊંચાઈ ધારો કે h છે. પહેલા અહીંથી અહીંયા પહોંચે ત્યાર માટેનું સૂત્ર હતું કે d બરાબર v0t પ્લસ 1/2at². d એટલે h, એટલે h બરાબર v0t પ્લસ 1/2 - gt².
હવે આમાં છે ને આ v0 આવે, પણ આપણે v0 ની જરૂર ન હોય તો હું એમ કહું કે આ અહીંથી અહીંયા જેટલા સમયમાં પહોંચે અને જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે તો રિવર્સ ગતિ થાય, એટલે કે પાછો અહીંયાથી અહીંયા આવે ત્યારે બી એને t સમય જ લાગે, કે h અંતર જ કાપે. પણ રિવર્સ ગતિ થાય ત્યારે આ સૂત્રમાં d બરાબર h જ આવે, પ્રારંભિક વેગ 0 આવે, 1/2 આ માઈનસ g આવે અને આ t સ્ક્વેર થાય. અને ઉપરથી નીચે આવે, ઉર્ધ્વ દિશામાં ધન ગણી છે તો અધો દિશાને ઋણ ગણવી પડે એટલે માઈનસ h આવે, એટલે આ h બરાબર 1/2 gt સ્ક્વેર થાય. આ સમીકરણ નંબર 2. હવે t સમયે આપણને ઊંચાઈ પૂછી છે, તો આ સમીકરણ 2 ની કિંમત હું 1 માં મૂકી દઉં તો સમજો. वन हाफ gt स्क्वायर बराबर v0t माइनस 1/2 gt स्क्वायर. આ h અને આ h આ બેને મેં સરખાવી દીધા, સમીકરણ 1 અને 2 ને સરખાવતા એટલે આના બરાબર આ. આને હું આ બાજુએ લાવું તો 1/2 gt સ્ક્વેર પ્લસ 1/2 gt સ્ક્વેર એટલે gt સ્ક્વેર બરાબર v0t. તો v0 ની કિંમત gt થાય, સમીકરણ નંબર 3. હવે t સમયે ઊંચાઈ તો h બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર એ સૂત્રમાં v0 એટલે gt આ t પ્લસ 1/2 આ માઈનસ g આ t સ્ક્વેર. એમાંથી હું gt કોમન કાઢી લઉં તો અહીંયા t અને આ t/2. તો આપણો આન્સર આવશે gt બ્રેકેટમાં આ t સ્ક્વેર છે, સ્મોલ t સ્ક્વેર છે, એટલે ઊંધું થશે. gt t minus t/2. આન્સર આવશે A. બે પદાર્થોને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, તેમના પ્રારંભિક વેગનો ગુણોત્તર 1:2 છે. તો તેમણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર અને જમીન પર પાછા આવવા માટે લીધેલા સમયનો ગુણોત્તર અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા. હવે બે પદાર્થને આપણે અલગ અલગ વેગથી ઉપરની બાજુએ ફેંકીએ છીએ. જો આપણે એને v0 વેગથી ફેંકો હોય તો એ ઉપર પહોંચે ત્યારે એનો અંતિમ વેગ v બરાબર 0 થાય. એના માટે એને t સમય લાગે છે અને h ઊંચાઈ છે. તો પહેલા તો v બરાબર v0 પ્લસ at સૂત્ર લઈએ, તેમાં અંતિમ વેગ 0 થાય, આ v0 પ્લસ a ની વેલ્યુ માઈનસ g અને આ t. તો gt બરાબર v0 એટલે કે t બરાબર v0/g. તો t1 બરાબર v0 1/g અને t2 બરાબર v0 2/g. તો t1/t2
એટલે v01 by v02, પણ એનો ગુણોત્તર આપ્યો છે 1/2, એટલે t1 by t2 જવાબ આવશે 1/2. ઊંચાઈ માટે ધારો કે અહીંથી અહીંયા પહોંચે તો એટલા જ સમયમાં એ ઉપરથી નીચે આવે, તો આપણે v² - v02 બરાબર 2a/d સૂત્ર વાપરીએ. એમાં અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ v02 બરાબર 2 આ -g અને d એટલે h, તો h બરાબર v02 by 2g, એટલે h1 બરાબર v01 નો સ્ક્વેર by 2g તથા h2 બરાબર v02 નો સ્ક્વેર by 2g. માટે h1 by h2 બરાબર v01 નો સ્ક્વેર by v02 નો સ્ક્વેર, એટલે 1/2 નો સ્ક્વેર, એટલે 1/4, એટલે 1/4. તો આપણને પહેલા પૂછ્યો છે જમીન આગ પર પાછા આવવા માટે પહેલા ઊંચાઈનો ગુણોત્તર અને પછી જમીન પર પાછા આવવા માટે લાગતા સમયનો ગુણોત્તર. તો પહેલા ઊંચાઈનો ગુણોત્તર અને પછી સમયનો ગુણોત્તર, એટલે આપણો આન્સર આવશે B, 1/4 અને 1/2. સ્થિર અવસ્થામાંથી એક બલૂન જમીનથી ઉપરની તરફ 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના અચળ પ્રવેગથી ઉડવાની શરૂઆત કરે છે. 8 સેકન્ડ બાદ બલૂનમાંથી એક પથ્થરને મુક્ત કરવામાં આવે છે, તો પથ્થર કેટલા સમયના અંતે જમીન પર આવશે? આપણો ક્વેશ્ચન છે. હવે સમજો, અહીંયા આપણે એમ કહીએ કે આ જમીન છે, એક બલૂન છે એ 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ઉડવાની શરૂઆત કરે છે, એટલે અહીંયા 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, બરાબર. 8 સેકન્ડ બાદ એટલે આ બલૂન જ્યારે અહીંયા પહોંચે 8 સેકન્ડે, ત્યારે ધારો કે એનો વેગ v છે, ત્યારે આ બલૂનમાંથી એક પથ્થરને મુક્ત કરવામાં આવે છે, બરાબર. તો આનો વેગ v હશે, તો એક ક્ષણે આનો વેગ v હશે, કારણ કે બલૂન છે, સમજો હું એમ કહું કે આ બલૂન છે, બલૂન આમ ઉપર જઈ રહ્યું છે, ત્યારે બલૂન એકલું નથી જઈ રહ્યું, એની અંદર રહેલો સિક્કો પણ ઉપર જઈ રહ્યો છે. હવે સિક્કો જ્યારે એમાંથી પડે ત્યારે સિક્કાને ઉર્ધ્વ દિશામાં કંઈક વેગ હોય, સમજો અહીંથી આમ કરીને આમ હોય તો એ પહેલા અહીંથી આમ ઉપર જાય, કારણ કે વેગના કારણે એની ગતિ તો ચાલુ જ રહી ઉપરની બાજુ, એ ગતિ ચાલુ થઈ અને પછી નીચે પડે, એટલે જેવો આ ક્ષણે સિક્કો પડશે એવો એકચ્યુઅલી સિક્કો છે તે આમ થઈ અને પછી આમ નીચે આવશે, તો એને આ ક્ષણે સિક્કાનો વેગ પણ ઉપરની બાજુ v જેટલો જ હશે, બરાબર. તો પહેલા તો 8 સેકન્ડમાં આ બલૂને કાપેલું અંતર તો d બરાબર હતો, તો d1 બરાબર v0t plus 1/2 at સ્ક્વેર સૂત્ર લઈએ તો v0 0, કારણ કે સ્થિર સ્થિતિમાંથી બલૂન ઉડે છે, t ની વેલ્યુ પ્રવેગ 1.25 ને t ની વેલ્યુ 8, એટલે આ તો 0 થશે. આ 8 નો વર્ગ 64, 64 ભાગાકારમાં 2 એટલે 32, ગુણાકારમાં 1.25, 8 ગુણાકારમાં 1.25 એટલે 10, 8 ચોક 32 એટલે આ 40 થશે.
હવે સમજો, અહીંથી જ્યારે અહીંયા પહોંચે ત્યારે અહીંયા એનો વેગ કેટલો? તો 8 સેકન્ડ ના અંતે બલૂન વત્તા સિક્કાનો વેગ કારણ કે અહીંથી અહીંયા સુધી બલૂન ને સિક્કો બંને સાથે ગતિ કરે છે, તો એ v બરાબર v0 પ્લસ 80 લઈએ. અંતિમ વેગ શોધવાનો છે. આ પ્રારંભિક વેગ 0, આ 1.25 t એટલે 8 એટલે 10 મીટર પર સેકન્ડ. હવે સિક્કા માટે હવે સમજો, સિક્કો અહીંથી ગતિ કરી અને આમ નીચે આવે છે. સિક્કાને અહીંથી અહીંયા સુધી માટે લાગતો સમય ધારો કે t છે, તો આ દરમિયાન સિક્કાનું સ્થાનાંતર એ તો 40 મીટર જ થશે, કારણ કે અહીંથી સિક્કો છે એ આની પ્રારંભિક સ્થાન ને આનું અંતિમ સ્થાન. તો એના માટે આપણે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર સૂત્ર વાપરીએ તો સિક્કાની ગતિ માટેનું સ્થાનાંતર 40. હવે સિક્કાની ગતિ માટે શું વિચારવાનું? કોઈ એક દિશા ધન ને બીજી દિશા ઋણ. તો આપણે અહીંયા ઉર્ધ્વ દિશાને ધન લીધેલી છે, તો અધો દિશાને ઋણ લઈએ. ઊંધું બી લઈ શકાય, પણ આપણે અહીંયા આમ ગતિ કરે છે ત્યારે ઉર્ધ્વ દિશાને ધન લીધેલું છે, એટલે શરૂઆતમાં આપણે સ્થાનાંતર અહીંથી અહીંનું સ્થાનાંતર આપણે d1 ધન લીધું છે 40 મીટર, બરાબર. ઉર્ધ્વ દિશાનો પ્રવેગ 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર એને પણ ધન લીધેલો છે, એટલે એ જ સંજ્ઞાપતિ આપણે અહીંયા કન્ટિન્યુ કરશું. તો ઉપરની દિશા ધન, પણ સ્થાનાંતર ઉપરથી નીચે તરફ થાય છે, એટલે આ -40 લેવું પડે. ખાસ આ ધ્યાન રાખજો, બીજી ગતિમાં સિક્કાનું પ્રારંભિક સ્થાન અહીંયા છે, અંતિમ સ્થાન અહીંયા છે, તો એની દિશા પ્રારંભિક થી અંતિમ તરફ હોય. પ્રારંભિક થી અંતિમની દિશા ધન ધારેલી હોય તો ધન લેવાય, ને ઋણ ધારેલી હોય તો ઋણ લેવાય. તો આપણે અહીંયા ઋણ ધારેલી છે, એટલે સ્થાનાંતરની દિશા પ્રારંભિક થી અંતિમની દિશા તરફ હોય, અને પ્રારંભિક થી અંતિમની દિશા નીચે બાજુએ છે, નીચેની દિશાને ઋણ લીધેલું છે, એટલે આપણે d બરાબર -40 મીટર લેવું. v0 અહીંયા સિક્કો ઉપરની બાજુએ ગતિ કરે છે, આ એનું પ્રારંભિક સ્થાન છે, ત્યાં એનો જે વેગ હોય તે એનો પ્રારંભિક વેગ કહેવાય. તો સિક્કો છે એ ઉપરની દિશામાં ગતિ કરી રહ્યો છે v વેગથી. v બરાબર 10 મીટર પર સેકન્ડ, એટલે v0 આપણે 10 લેવું પડે. t મારે શોધવાનું છે. હવે સિક્કો ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ ગતિ કરતો કરતો નીચે આવે છે, તો અધો દિશા ઋણ છે, એટલે a બરાબર -10 t સ્ક્વેર. તો -40 બરાબર 10t - 5t સ્ક્વેર. આને આ બાજુ લાવું તો 5t સ્ક્વેર -10t - 4t બરાબર 0. 5 વડે ભાગી નાખો આ સમીકરણને, તો t સ્ક્વેર -2t - 8 બરાબર 0. 4 દુ 8, એટલે અહીંયા t સ્ક્વેર -4t + 2t - 8 બરાબર 0. t કોમન કાઢું તો અહીંયા t -4, આમાંથી 2 કોમન કાઢું t -4 બરાબર 0. એટલે એક અવયવ આવશે t -4 અને બીજો આવશે t + 2 બરાબર 0. એટલે t -4 બરાબર 0 અથવા t બરાબર t + 2 બરાબર 0. એટલે t બરાબર 4 સેકન્ડ અથવા t બરાબર -2 સેકન્ડ, જે શક્ય નથી. સમય ક્યારે ઋણ ન હોય, એટલે t બરાબર 4 સેકન્ડ એ આપણો આન્સર આવશે. તો આન્સર થશે a, 4 સેકન્ડ.